સ્થિર વાહકને સમય સાથે બદલાતા ચુંબકીય ક્ષેત્રમાં ગોઠવતા તેમાં ઈએમએફ ઉદ્ભવે છે અને આ હકીકત પરથી શું તારણ મળી શકે? પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર વિશે માહિતી આપો. હવે પ્રશ્નની ચર્ચા કરીએ. ફેરેડે અસંખ્ય પ્રયોગો પરથી એ હકીકત ચકાસી હતી કે જ્યારે વાહક સ્થિર હોય અને ચુંબકીય ક્ષેત્રમાં એટલે કે ચુંબકીય ક્ષેત્ર સમય સાથે બદલાતું હોય, વાહક સ્થિર હોય, વાહક સ્થિર છે એટલે વાહક સ્થિર છે એનો અર્થ શું? વાહક સ્થિર છે એટલે વેગ શૂન્ય છે અને ચુંબકીય ક્ષેત્ર સમય સાથે બદલાતું હોય ત્યારે પણ તેમાં ઈએમએફ ઉદ્ભવે છે એટલે કે ઈએમએફ પ્રેરિત થાય છે. હવે આપણને ખબર છે, લોરેન્સ બર્નનું સૂત્ર ખબર છે, આગળ શીખી ગયા આપણે. એફ બરાબર ક્યુ કાઉન્સમાં ઈ પ્લસ વી ક્રોસ બી, આ સૂત્ર છે. એમાં વાહક કેવો કીધો છે? અહીંયા વાહક સ્થિર છે એટલે વી બરાબર 0. વી બરાબર 0 એટલે આટલો ભાગ તો જતો રહ્યો એટલે હવે માત્ર વિદ્યુત બળ બાકી રહ્યું. એફ બરાબર ક્યુઈ બાકી રહ્યું. વાહક સ્થિર હોય અને ચુંબકીય ક્ષેત્ર સમય સાથે બદલાતું હોય ત્યારે ઈએમએફ પ્રેરિત થાય છે અને આ બળ લોરેન્સ બળ વડે આપીએ આપણે, ધારો કે તો એફ બરાબર ક્યુ ઇન્ટુ ઈ ઇન્ટુ વી ક્રોસ બીમાં V0 મૂકી દઈએ તો એફ બરાબર ક્યુઈ વડે મળે. એફ બરાબર ક્યુઈ વડે મળે. આથી પ્રેરિત ઈએમએફ અથવા પ્રેરિત પ્રવાહના અસ્તિત્વને સમજવા માટે સમય સાથે બદલાતું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે તેવું ધારવું પડે. આથી પ્રેરિત ઈએમએફ અથવા પ્રેરિત પ્રવાહના અસ્તિત્વને સમજવા માટે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે તેવું ધારવું પડે. હકીકતમાં છે જેવું. બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. સ્થિર વિદ્યુત ભારમાંથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર અને સમય સાથે બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રો દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર, બંનેના ગુણધર્મો અલગ અલગ છે. બંને વિદ્યુત ક્ષેત્રો છે એક સ્થિર વિદ્યુત ભારમાંથી ઉદ્ભવે છે અને એક સમય સાથે બદલાતા જતા ચુંબકીય ક્ષેત્ર દ્વારા ઉદ્ભવે છે, પણ બંનેના ગુણધર્મો અલગ અલગ છે. ગતિમાન વિદ્યુત ભાર સ્થિર ચુંબક ઉપર બળ કે ટોર્ક લગાડી શકે છે. ગતિમાન વિદ્યુત ભાર સ્થિર ચુંબક ઉપર બળ કે ટોર્ક લગાડી શકે છે. આનાથી ઉલટું પણ છે. ગતિમાન ગજિયો ચુંબક એટલે શું? બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર સ્થિર વિદ્યુત ભાર ઉપર બળ લગાડી શકે છે. હવે આપણે એક નવો સવાલ લઈએ.
ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે ગતિ કરતા વાહકમાં બાહ્ય બળ વડે અપાતો પાવર અને જૂલ ઉષ્મા સ્વરૂપે વ્યય પામતો પાવર બે સમાન છે તેમ સાબિત કરો. ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે ગતિ કરતા વાહકમાં બાહ્ય બળ વડે અપાતો પાવર અને જૂલ ઉષ્મા સ્વરૂપે વ્યય પામતો પાવર સમાન છે તેમ સાબિત કરવાનું છે. આકૃતિ આગળ દોરીથી એ જ આકૃતિ આવે આમાં કે એક લંબચોરસ વાહક લૂપ છે. એક લંબચોરસ વાહક લૂપ છે. એમાં સળિયો PQ આકૃતિમાં દર્શાવ્યા મુજબ જમણી બાજુ સરકી શકે છે. ધારો કે PQ સળિયાનો એટલે કે લંબચોરસ ગૂંચળાનો અવરોધ સ્મોલ આર છે. આ અવરોધ છે સ્મોલ આર છે. કેટલાનો ભાગનો? આટલા ભાગનો અવરોધ સ્મોલ આર છે. યુ આકારની ફ્રેમની બાજુઓ કઈ કઈ બાજુઓ હોય એની? PS એટલે આ બાજુ PS, SR એટલે આ બાજુ SR, RQ એટલે આ બાજુ. એના અવરોધ અવગણી શકાય તેવા છે. એના અવરોધ અવગણી શકાય તેવા છે. એટલે કે મેઇન PQનો જ અવરોધ છે. PQ સળિયાનો અવરોધ R છે એમ કહેવું યોગ્ય છે. ઓહમનો નિયમ પરિપથમાં પ્રવાહ I બરાબર E/R. ઓહમનો નિયમ જ છે. E બરાબર BVL સૂત્ર શીખી ગયા એટલે BVL છેદમાં R થઈ ગયું. કારણ કે PQ ને ખસેડવા છતાં R બદલાતો નથી. કારણ કે PQ નો જ અવરોધ R છે એટલે PQ ને ખસેડવા છતાં R બદલાતો નથી. એટલે R વડે ભાગી શકીએ BVL/R. કારણ કે બાકીની ત્રણ ભુજાઓનો અવરોધ તો કેવો કીધો? અવગણ્ય છે. ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે રાખેલા PQ સળિયાની લંબાઈ L છે. આ સળિયાની લંબાઈ L છે. તેમાંથી I પ્રવાહ પસાર થાય તો લાગતું બળ આપણે શીખી ગયા BIL F બરાબર BIL sin 90. sin 90 એટલે 1 એટલે મને મળશે F બરાબર BIL. એમાં આપણે આઈની કિંમત મૂકી દઈએ. આ જે આઈની કિંમત હતી એ અહીં મૂકી દેવાની. એ આઈની કિંમત મૂકી દઈએ એટલે F બરાબર આ આઈની કિંમત આપણે અહીં મૂકીએ છીએ તો B કૌંસમાં જગ્યાએ BVL છેદમાં R ઇન્ટુ L એટલે B² VL²/R થયું કહેવાય. આ બળ સળિયાની દિશામાં વિદ્યુત ભારોના ડ્રિફ્ટ વેગ અને તેના ઉપરના લોરેન્સ બળના કારણે. આ બળ કેમ લાગે છે? આ જે બળ લાગ્યું કેમ લાગ્યું? આ બળ કેમ લાગ્યું? તો કે આ બળ સળિયાની દિશામાં વિદ્યુત ભારોના
ડ્રિફ્ટ વેગ વિદ્યુત ભારોના ડ્રિફ્ટ વેગ અને તેના પર લાગતા લોરેન્ટ્ઝ બળના કારણે છે. લેન્ઝના નિયમ અનુસાર PQ સરિયા પર સરિયાના વેગની વિરુદ્ધ દિશામાં બળ લાગશે. તેથી સરિયાને અચળ વેગથી ગતિ કરાવવા માટે સરિયાને આટલા જ અચળ બળથી ખેંચવો જોઈએ. આટલા જ અચળ બળથી ખેંચવો જોઈએ. એટલે બાહ્ય બળ વડે જે પાવર આપીશું એની તારવણી. હવે ગતિ કરતી બાજુની ગતિ ચાલુ રાખવી હોય તો બાહ્ય બળ વડે પાવર આપવો પડે, અને એ પાવર એટલે FV. પાવર બરાબર FV. એફનું સૂત્ર આપણે શીખી ગયા આગળ. એફ એટલે B² VL² થાય. એ આપણે મૂકી દઈએ. B² VL² ઇન્ટુ V થાય. એટલે પાવરનું સૂત્ર મને મળે છે P બરાબર B² V² L² છેદમાં R. આ યાદ રાખજો મિત્રો, આ સૂત્ર યાદ રાખવાનું છે આપણે, કારણ કે હવે આપણે આગળ જૂલ ઉષ્મા રૂપે વ્યય પામતો પાવરની વાત કરવી છે, અને એ પાવર અને આ પાવર બે સેમ જ છે એમ સાબિત કરવાનું. એટલે હવે જે જૂલ ઉષ્મા રૂપે વ્યય પામતો પાવર જે છે એનું સૂત્ર પણ આપણે આ જ લાવવાના છે, B² V² L² R. હવે જૂલ ઉષ્મા રૂપે વ્યય પામતો પાવર, જૂલ ઉષ્મા રૂપે વ્યય પામતો પાવરની વાત આવે ને એટલે I² આવે. જૂલ ઉષ્મા રૂપે વ્યય પામતો પાવર એટલે I² R. એટલે P1 બરાબર I² R. I ની કિંમત મૂકી દઈએ આપણે BVL R. આગળ આપણે મૂકી હતી I ની કિંમત. I ની કિંમત આ મૂકી હતી ને આપણે BVL R. I ની કિંમત મૂકી હતી, એ કિંમત મૂકી દઈએ BVL R નો સ્ક્વેર ઇન્ટુ R. એટલે B² પાવરનું સૂત્ર શું આવ્યું? B² V² L² R. અને જૂલ ઉષ્મા રૂપે વ્યય પામતો પાવર છે એને આપણે P1 કહી દઈએ. આગળ જે પાવર લીધો આપણે એને આપણે P કહી દઈએ અને P કહી દઈએ. તો બંને કેવા આવ્યા? P1 બરાબર P. એટલે કે ગતિ કરતી બાજુ યાંત્રિક ઉર્જાનું પ્રથમ વિદ્યુત ઉર્જા, ત્યારબાદ ઉષ્મા ઉર્જા રૂપે રૂપાંતરિત થાય છે અને ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન થાય છે. હવે આપણે લઈએ છીએ પ્રેરિત વિદ્યુત ભાર એ ચુંબકીય ફ્લક્સના ફેરફારના દર પર આધારિત નથી. પ્રેરિત વિદ્યુત ભાર એ ચુંબકીય ફ્લક્સના ફેરફારના દર પર આધારિત નથી, અથવા બીજી રીતે સવાલ પૂછાય, પરિપથમાંથી વહન પામતા વિદ્યુત ભાર અને ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર વચ્ચેનો સંબંધ મેળવો. પ્રેરિત વિદ્યુત ભાર છે એ ચુંબકીય ફ્લક્સના ફેરફારના દર ઉપર આધારિત નથી. ફેરાડેનો નિયમ ખબર છે આપણને, dϕ/dt = E થાય.
d∅/dt ઇક્વલ ટુ ઈ. આ માઇનસ નિશાની માનાંકમાં લઈએ એટલે માઇનસ લખવાની જરૂર નહીં, એટલે ઈ બરાબર માઇનસ કાઢી નાખીએ આપણે ઋણ નિશાની, કારણ કે માનાંક લીધું એ ગણવું નથી આપણે. ઈ બરાબર d∅ ઈ બરાબર શું? ઈ બરાબર IR. તો IR મૂકી દઈએ હવે. અને R શું છે? એ જે લૂપ હતી એનો અવરોધ છે, આનો અવરોધ R છે, લૂપનો બંધ લૂપનો અવરોધ છે. ઈ બરાબર R મૂકી દઈએ તો હવે અહીંયા R મૂકી દઈએ તો IR ઇક્વલ ટુ ∆∅/dt. હવે I એટલે પણ ખબર છે, I એટલે ∆Q/∆T. તો એ પણ મૂકી દીધું અહીંયા, ∆Q/∆T ઇન્ટુ R બરાબર ∆∅/∆T. એટલે આ ∆T તો જતા રહેશે બે બાજુથી, એટલે મને મળશે ∆Q ઇક્વલ ટુ ∆∅/R, અને એનો એકમ થાય, આનો એકમ વેબર અને નીચે આરનો એકમ ઓમ. એટલે કે ∆Q ચલે છે, શું આવ્યું? સ્પષ્ટ થયું ને? ∆Q ચલે છે ∆∅, નહીં ∆∅/∆T આવ્યું નથી. બીજું શું આવ્યું? છેદમાં R હતા, એટલે ∆Q ચલે છે 1/R. આપણે સૂત્ર શું શીખી ગયા? ∆Q ઇક્વલ ટુ ∆∅/R. એટલે ∆Q હતા એ ∆∅ ઉપર અને 1/R પર આધાર રાખી એવું કહેવાય. એટલે ∆Q ચલે છે ∆∅ અને ∆Q ચલે છે 1/R. એટલે કે પ્રેરિત વિદ્યુત ભાર ચુંબકીય ફ્લક્સના ફેરફાર ઉપર, ફેરફારના દર ઉપર નહીં, ધ્યાન રાખજો, ફક્ત ફેરફાર ઉપર, ઉપરાંત પરિપથના કુલ અવરોધ ઉપર પણ આધાર રાખે છે. બે વસ્તુ પર આધાર રાખે, એક ફેરફાર ઉપર, માત્ર ફેરફાર ઉપર, અને માત્ર અવરોધના વ્યસ્ત પ્રમાણમાં, એટલે અવરોધ ઉપર આધાર રાખે છે. ∆∅/∆T પર આધાર રાખતું નથી. કોની વાત કરી? આ વિદ્યુત ભારની વાત કરી. આપણે વાત કરીએ વિદ્યુત ભારની, કે જે પ્રેરિત વિદ્યુત ભાર છે તે ફેરફાર ઉપર આધાર રાખે છે, ફ્લક્સના ફેરફાર ઉપર આધાર રાખે છે, ફ્લક્સના ફેરફારના દર ઉપર આધાર રાખતું નથી.